જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આજની આ ધ્વજારોહણ નેહાબેન રબારી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે અમિત રાવલ, જય દ્વારકાધીશ. વિષ્ણુ જાદવ, પાયલ શુક્તિ, આઈ નરેશ આંબલિયા, જય દ્વારકાધીશ. જે લોકો પર જોડાઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે. હવે તો 2 જ દિવસની વાર છે ભગવાનના જન્મદિવસની. જન્મ મહોત્સવને મનાવવા માટે કેટલાય લોકો આતુર છે. દ્વારકામાં પણ મંદિરનું ડેકોરેશન છે, મંદિર ચોકમાં ડેકોરેશન છે, અને જેટલા પણ જાહેર સ્થળો છે એ જગ્યાએ પણ લાઇટ ડેકોરેટિંગને કારણે દ્વારકા સજી ધજીને તૈયાર છે. તમે તૈયાર છો કે નહીં જન્માષ્ટમી માટે કહેજો. જન્માષ્ટમીનો ઉત્સાહ તમારા અંદર કેટલો છે? સુખદેવ રાજપુરોહિત સુરાણી, જય દ્વારકાધીશ. મહાવીરસિંહ ગોહિલ બિલ્હોર, જય દ્વારકાધીશ. હરેશભાઈ પટેલ જોડિયા ગામથી, આણંદથી, જય દ્વારકાધીશ. રમેશ પરમાર, જય દ્વારકાધીશ. કૃષ્ણસિંહ એમ રાઠોડ, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ. ગઈકાલે પણ આપણે જે 3જો શ્લોક લીધો હતો અને મેં કીધું હતું કે આ શ્લોક અધૂરો રહી ગયો છે. આપણે આજે પણ 3જો જ શ્લોક લઈ રહ્યા છીએ, કારણ કે 3જા શ્લોકની અંદર જે અર્જુનનો પ્રશ્ન હતો કે બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે, કર્મ શું છે, તો એના વિશે જે વાત કહી રહ્યા છે ભગવાને કીધું કે બ્રહ્મને અક્ષર બ્રહ્મ પરમમ સ્વભાવો આધ્યાત્મ મુચ્યતે. ભગવાન કહે છે કે બ્રહ્મ જે છે એ અક્ષર તથા પરમ કહેવામાં આવે છે. પરમ એટલે સૌથી સર્વોચ્ચ ઉપર, જેની ઉપર બીજું કંઈ છે જ નહીં, એ સૌથી ઉપર ટોચમાં એટલે પરમ. અને અક્ષર એટલે કે જે ક્યારેય જેનો નાશ પહેલાં પણ નહોતો, પછી પણ નથી અને ક્યારેય થશે પણ નહીં, જે નાશ જ ન થાય, જેનો જે સ્વયંભૂત છે એવું જે અક્ષર છે, જેનો નાશ નથી થતો, એ બ્રહ્મ છે. એટલે ભગવાનનો ક્યારેય નાશ નથી થતો. પણ જેવી રીતે ભગવાન જે અબજો કરોડો આકારો બનાવે છે, કેટલા ધરતી ઉપર સૃષ્ટિ ઉપર કેટલાય જીવ છે કે કેટલાય પ્રાણીઓ છે, માણસ સિવાય કેટલું બધું છે. દરિયાની અંદર તમે જુઓ તો દરિયાની અંદર કેટલી બધી વસ્તુઓ છે જેમાંથી અડધી આપણે શોધી છે ને અડધી આપણે નથી શોધી. કેવા પ્રકારના જંગલની અંદર જીવજંતુઓ છે, રંગબેરંગી પતંગિયાઓ છે, અડધી જ આપણે ખોઈજી છે ને અડધી આપણે નથી ખોઈજી. જમીનની અંદર એટલી સૃષ્ટિ છે કે જેને આપણે નથી જાણતા. કેટલા એવા પ્રકારના કીડાઓ છે કે જેને આપણે નથી જાણતા. તો આ બધાને બનાવીએ તો ભગવાન પોતાના માટે પણ એક આકાર બનાવે, જેમ કે એણે રામ આકાર બનાવ્યો, રામ જન્મ લીધો, કૃષ્ણ આકાર બનાવ્યો, કૃષ્ણ જન્મ લીધો. એવી રીતે ભગવાનના 24 અવતારની વાત છે વિષ્ણુના, કે 24 અવતાર છે કે જેણે જનકલ્યાણ માટે, સૃષ્ટિને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે એક આકાર લીધો, એક જન્મ લીધો, એક અવતાર લીધો. પણ બ્રહ્મ છે, એનો નાશ નથી. કૃષ્ણ એની લીલા સંકેલી કહેવાય. એને પારધીનું તીર લાગ્યું એક માત્ર નાટક, એક માત્ર લીલા કહેવાય કે કંઈક તો કારણ જોઈએ ને મૃત્યુ માટેનું. જે અહીંયા આવ્યા છે એમને અહીંથી જવાનું છે. સચોટ નિયમ ભગવાનના આકારને પણ, ભગવાનના સ્વરૂપને પણ, બ્રહ્મના આકારને પણ, બ્રહ્મના સ્વરૂપને પણ લાગુ પડે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે ભાઈ કૃષ્ણને તીર લાગ્યું હતું અને એમને મૃત્યુ થયું. એક માત્ર કારણ, એક માત્ર નિમિત્ત, એક માત્ર જોઈએ આધાર, એટલા માટે. પણ બ્રહ્મનો ક્યારેય નાશ નથી. સ્વભાવ મુચ્યતે આધ્યાત્મ. આધ્યાત્મ શું છે? આધ્યાત્મ એટલે તમારો સરળ સ્વભાવ, તમે જેવા છો એવા, એને આધ્યાત્મ કહેવાય. એક જ શક્તિ છે રામ અને રાવણમાં, એક જ શક્તિ છે હનુમાનજીમાં. બધામાં ઈશ્વર. સૂર્ય અને ચંદ્રમાં જો એક જ શક્તિ હોય તો રામ અને રાવણમાં પણ એક જ શક્તિ છે. તમે તમારા શરીર, આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે, લાલ અને પીળા સફેદ રંગની ધ્વજા. આજની આ ધ્વજારોહણ નેહાબેન રબારી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું. તો ધ્વજા આપણી સમક્ષ ખુલી ગઈ છે અને હું સ્વભાવ વિશે વાત કરી રહી છું.
8મો અધ્યાય અને ત્રીજો શ્લોક કે જે આપણો સ્વભાવ છે. દુર્યોધન એ જ છે, કર્ણ પણ એ જ છે અને અર્જુન પણ એ જ છે. બધા મનુષ્યમાં જ આવે. આપણું જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે આપણે એનેસ્થેશિયા આપીને આપણે શૂન્ય કરી દેવામાં આવે. જેવું એનેસ્થેશિયા લાગે પછી આપણા શરીરને કાપી નાખે. આપણી સામે આપણો હાથ કપાતો હોય, આપણે એક સેકન્ડ માટે પણ દુઃખ ન થાય, એક સેકન્ડ માટે પણ આપણે એમને ન થાય કે અમારો હાથ કાપે છે. એટલું મગજ શૂન્ય થઈ ગયું હોય કે તમે કંઈ મહેસૂસ ન કરી શકો, તમે કંઈ બોલી ન શકો, તમે કંઈ રિએક્ટ પણ ના કરી શકો કે ભાઈ એ ડૉક્ટર મારો હાથ ન કાપ. હૃદય આખું બહાર કાઢી દે બાયપાસ સર્જરીમાં. શું કરે? આખી નળીને સાફ કરે, નળી કાપી નાખે, વાલ મૂકી દે ત્યાં. શું કરે? આખું હૃદય બહાર કાઢે છે શરીરની. છતાં પણ આપણે કંઈ જ ખબર નથી હોતી કે મારું હૃદય બહાર નીકળી રહ્યું છે. અને જો એનેસ્થેશિયા ના દીધો હોય ને કીડી ચટકો ભરે તો પણ આપણે રાડ નીકળી જાય છે. એટલે શરીર મરે છે, શરીરનો નાશ છે, પણ અંદર બેઠેલો આત્મા પરમાત્મા એનો ક્યારેય નાશ નથી. એક શરીર બદલે બીજા શરીરમાં પ્રવેશે, બસ આટલું જ થાય છે. એટલે સ્વભાવ જે આપણો છે એ જ આધ્યાત્મ છે. અને કર્મ ભગવાને કીધું કે કર્મ શું છે? તો જન્મ અને મરણનું કારણ છે. આપણે આ જન્મની અંદર જે કંઈ પણ આપણે પાપ કર્યું, જે કંઈ પણ આપણે પુણ્ય કર્યું, એ લેખાજોખામાં પુણ્ય કર્યું હશે તો એનું આપણે ફળ ભોગવવાનું છે, એને આપણી સારી વસ્તુ મળશે. અને જો પાપ કર્યું હશે તો એનું આપણે દંડ ભોગવવું પડશે. તો એ પ્રમાણે આપણો આગલો જન્મ નક્કી થાય છે. આ જન્મ પરથી આપણો આગળનો જન્મ જે છે નક્કી થાય છે. એટલે જ કહે છે ને કે મનુષ્ય દેહ બહુ જ દુર્લભ છે. કંઈ કીડા મકોડા, પશુ પંખી પ્રાણી કેટલી 84 લાખ યોનિમાંથી ફરતા છેલ્લે આપણે માણસ થવા મળે છે. માણસની અંદર જો આપણે સત્કર્મ ન કરીએ, બ્રહ્મને ન ઓળખીએ તો પછી જિંદગીમાં આપણે ક્યારેય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જ નથી શકતા. કારણ કે માણસને એકને જ બધી જ ઇન્દ્રિયો ભગવાન આપેલી છે અને માણસ એક જ બધું સત્કર્મ કરીને પોતાનો ઉદ્ધાર કરી છે. બાકી કોઈ જીવ, કોઈ પ્રાણી આ સૃષ્ટિ પર એવું નથી કે જે પોતાનો ઉદ્ધાર કરી શકે. ગાયને ખબર જ નથી કે ઉદ્ધાર શું કરવો, કેમ કરવો. એની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, પણ એ જેમ દાન દેવું, બ્રહ્મનું નામ લેવું, ચિંતન કરવું, એવું સતત સત્કર્મ જે માણસ તરીકે ગાય નથી કરી શકતી, ભલે એનામાં દેવતાનો વાસ હોય. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. અને ત્યારે આપણે સમજવું પડે આપણો આધ્યાત્મ, આપણો મૂળ સ્વભાવ એ સત્કર્મ તરફ વારવો પડે. આપણે રાવણ થવું છે કે આપણે રામ થવું છે, હનુમાન પણ રામદૂત થવું છે કે રામ શત્રુ થવું છે, એ આપણી અંદર નક્કી થાય છે. દુર્યોધન થવું છે કે અર્જુન થવું છે એ આપણી અંદર નક્કી થાય છે. એ આપણો સ્વભાવ જે છે એ નક્કી કરે છે. એટલે સ્વભાવ જ આધ્યાત્મ છે. અને કર્મ જે છે એ જન્મ અને મરણ માટેનું કર્મ જે છે નિમિત્ત છે, એ કારણ છે. આપણે હવે જન્મ કયો લેવાનો છે એ કર્મ કારણ બને છે. તો એ આપણો કારણ કર્મ એટલે શું છે કે જન્મ અને મૃત્યુ એ યજ્ઞાદિ કર્મ કહેવામાં આવે છે. અને હવે ચોથો શ્લોક જે આપણે આવતીકાલે લેશું, એમાં પણ સુંદર વર્ણન છે. અર્જુનનો બહુ જ સ્પષ્ટ અને સુંદર જવાબ ચોથા શ્લોકમાં પણ ભગવાન આપશે. તો આવતીકાલે ફરીથી મળીશું ચોથા શ્લોક સાથે. પટેલ હિમાલય, જય દ્વારકાધીશ, બારોટ હંસા, કલ્પના વૈષ્ણવ, વિરેન બારાય, જય દ્વારકાધીશ, હિતેશ પટેલ, જય દ્વારકાધીશ, સામલા કમલેશ, જય દ્વારકાધીશ, પરમાનંદ યાદવ, જય દ્વારકાધીશ, જાની પરેશ, પ્રતાપ મોઢવાડિયા, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની હેમલ વેડગમા, પરેશ પ્રજાપતિ, યશવંતસિંહ ઠાકોર, જય દ્વારકાધીશ. આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ચૂડી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.